जिनाणं जीयभयाणं नमो जिनाणं जीयभयाणं नमो जिनाणं। આંખોની પાપડ, આંખોની નસો ઢીલી ઢીલી થઈ ચૂકી છે. ફેસ ઉપર રહેલી નસો રિલેક્સ. મુખ ઉપર સ્મિત, ભગવાન જેવું સ્મિત કરો અને દરેક મસલ્સને રિલેક્સ કરો. જેવા મસલ રિલેક્સ થશે એટલે સ્મિત આપોઆપ આવી જશે. આખું શરીર થનગની રહ્યું છે, નેચર રિધમમાં આવી ચૂક્યું છે. એન્જોયિંગ ધ એક્ઝિસ્ટન્સ. આપણા અસ્તિત્વનો આનંદ આવી રહ્યો છે. મુક્ત આનંદ, મુક્તિનો આનંદ. મન, બુદ્ધિ અને શરીર, પ્રાણ શ્વાસોશ્વાસ મુક્તિનો અનુભવ કરી રહ્યા છે. શરીર, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત બધા કામે લાગી ગયા છે. બધા મારી વાત સાંભળી રહ્યા છે. અદ્ભુત ચમત્કાર થઈ રહ્યો છે. સિમંદર સ્વામીની કૃપાથી, નહીં તો મારું શરીર મારું કંઈ સાંભળતી નથી. આજે સિમંદર સ્વામીની હાજરીથી મારું આખું શરીર પગની આંગળીઓથી લઈને મસ્તિષ્ક સુધી, મસ્તિષ્કમાં રહેલા દરેક નસો અને વાળના દરેક રૂટો મુક્તિનો અનુભવ કરી રહ્યા. આખા શરીરમાં ધમનીઓ ધમ કરી રહી છે. આખા શરીરમાં રુધિર પોતાના રિધમથી પમ્પિંગ થઈને આખા શરીરના કોણે કોણે પહોંચી રહ્યું છે. આખું બોડી નેચર રિધમમાં આવી ચૂક્યું છે. એન્જોય ધીસ. આખું બોડી રિલેક્સ થઈ ચૂક્યું છે. બોડી રિલેક્સ, મન રિલેક્સ, ભાવનાઓ રિલેક્સ, લાગણીઓ આનંદમય. વિચારોની કુતૂહલતા, વિચારો પણ નાચી રહ્યા છે. મુક્તિ તરફ લાગી ચૂક્યા છે. આખા શરીરને મુક્ત કરવામાં વ્યસ્ત થઈ ચૂક્યા છે. વિચારો, ભાવનાઓ, ચિત્ત, મન, બુદ્ધિ મુક્તિનો અનુપમ મહોત્સવ માણી રહ્યું છે. આખું શરીર મુક્તિનો મહોત્સવ માની રહ્યું છે. જ્યારે શરીર, ચિત્ત, મન, બુદ્ધિ, પ્રાણ આ રીતે ચિત્તની આજ્ઞાનું પાલન કરે છે, એ દિવસથી વિજય યાત્રા શરૂ થાય છે. ધારેલ દરેક કાર્ય સિદ્ધ થાય છે. આખું શરીર શાંત થઈ ચૂક્યું છે, રિલેક્સ થઈ ચૂક્યું છે. ધીરેથી હવે આપણે શરીરની બહાર નીકળશું અને શરીરને જોશું બહાર નીકળીને. શરીરથી ઉપર મસ્તિષ્કથી આપણે પ્રાણધારા બહાર કાઢશું.
પૂરું શરીરમાં હવે કંઈ કામ બચ્યું નથી, બધું રિલેક્સ. લેટ્સ મૂવ આઉટ. આપણે બહાર નીકળીએ અંતરયાત્રા તરફ, અંતરિક્ષ યાત્રા તરફ. અંતરયાત્રાથી અંતરિક્ષની યાત્રા, સ્પેસની યાત્રા કરવા નીકળી પડ્યા છે. મારી પ્રાણધારા શરીરની બહાર નીકળીને મારા શરીરને નિહાળી રહ્યું છે. પ્રાણધારાઓ મારા શરીરની બહાર નીકળીને મારા શરીરને નિહાળી રહ્યું છે. અને કોઈ તણાવ નથી, આનંદ, કુતૂહલતા, આનંદ કે હું શરીરની બહાર નીકળીને પોતાને જોઈ શકું છું. હા, આ ચમત્કાર સંભવ છે. કાયોત્સર્ગ, ચિત્ત, મન, બુદ્ધિ, પ્રાણ અને શરીરથી ઉપર ઉઠવું એ કાયોત્સર્ગ છે. શરીરને બહાર નીકળીને જોવું, મુક્ત થઈ ચૂક્યું છે આપણું અસ્તિત્વ. આપના પ્રાણના પ્રદેશો શરીરની બહાર નીકળીને શરીરને નિહાળી રહ્યા છે ઉપરથી. કેટલી અજાયબી! હવે હું મુક્ત છું. મારું શરીર, ચિત્ત, મન, બુદ્ધિ, પ્રાણ મુક્ત થઈ ચૂક્યા છે. અંતરિક્ષ તરફ આગળ વધી રહ્યું છે હવે મારી પ્રાણધારા. શરીરમાંથી નીકળતી પ્રાણધારા શરીર સાથે પણ કનેક્ટેડ છે અને બહાર પણ નીકળી ચૂકી છે. શરીરના દરેક કાર્યો થઈ રહ્યા છે મારા વગર, મારી હાજરી વગર. મારી પ્રાણધારાઓ દરેક કાર્ય વ્યવસ્થિત કરી રહ્યું છે. મારી પ્રાણધારા મહાવિદ્ય ક્ષેત્ર તરફ હું લઈ જઈ રહ્યો છું. આજે મારે સિમંદર સ્વામીના દર્શન કરવા છે, એમની પરસદામાં. હે સિમંદર સ્વામી, કૃપા કરશો. હું મારા શરીરથી બહાર નીકળી ચૂક્યો છું. આપની કૃપાથી આપને ત્યાં આવવા નીકળું છું. બસ વ્યવસ્થિત દિશા પ્રગટાવશો, પ્રકાશજો, જેથી કરીને હું આપની પરસદામાં હાજર રહું. મારે આ દેહ પરિવર્તિત કરીને તમારે ત્યાં જવાનું છે, એનો પ્રયોગ કરી રહ્યો છું. આવું સંભવ છે. જો આ ભાવમાં હોય તો નેક્સ્ટ ભાવમાં અવશ્ય હું પહોંચીશ આપની પરસદામાં. 100 કરોડ સાધુ સાધ્વી સ્વરૂપ સાધનાની પંક્તિમાં મારો નંબર હશે કંઈક સમય પછી. એનો આનંદ હશે, આપનું માર્ગદર્શન અને મારું મુક્તિનું દર્શન મારી સમક્ષ હશે. હે સિમંદર સ્વામી, કૃપા કરો, કૃપા કરો. મારી પ્રાણધારા આપની પરસદામાં પહોંચે એવી કૃપા કરો. આપની પરસદામાં પ્રકાશ, પ્રકાશ, તેજોમય પ્રકાશ ચારો ઓર
આનંદ પ્રકાશ, જ્ઞાન પ્રકાશ, પરમ જ્ઞાન પ્રકાશ રેલાયો છે. કરોડો કરોડો સાધુ સાધુઓ, કેવલી ભગવંતો, દેવ દેવીઓ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. આનંદ ઉત્સવ મહોત્સવ જોઈ રહ્યો છું. આ મારું ટૂંક સમયનું ભવિષ્ય છે, એનો આનંદ ઉભરાઈ રહ્યો છે. ધન્ય હો હે પ્રભુ, આપની કૃપાથી આપના દર્શન, પ્રત્યક્ષ દર્શન હું પામી રહ્યો છું. અત્યારે તો કંઈક ક્ષણો માટે આવ્યો છું. આ ક્ષણો મારા જીવનનો બદલાવ લાવે, મારા જીવનમાં પરિવર્તન લાવે. ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છું. ધન્ય હો હે ભવ્ય જીવો, આપ પુણ્યશાળી ભાગ્યશાળી છો. અહીં અનશન વ્રતમાં મારી ભાવ ચેતના આપના સુધી પહોંચી છે. બસ એ સમસ્ત મારી પ્રાણધારા પણ પહોંચે એવી કૃપા કરશો. આપની કૃપાથી જ સંભવ છે. આપની કૃપાથી જ સંભવ છે. કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. બસ આવી કૃપાથી જલ્દી જલ્દી હું સમાધિમય દેહ પરિવર્તન કરી જલ્દી જલ્દી આપની સ્પર્શધામાં પગલાં કરું એવી કૃપા કરો, એવી કૃપા કરો, એવી કૃપા કરો, એવી કૃપા કરો, એવી કૃપા કરો. કૃપા કરો, કૃપા કરો. ધન્ય હો, ધન્ય હો. મારી આખી પ્રાણધારા અંજાઈ ચૂકી છે આપના પરમ જ્ઞાન પ્રકાશ. બસ આ દિવ્યતા લઈને હું મારી અંતિમ ઘડીઓમાં આ તૈયારી કરું, આવો પ્રકાશ લઈને તૈયારી કરીશ. હે પરમ પુરુષ પરમેશ્વર, આપની અસીમ અસીમ કૃપાથી આ સંભવ થયું છે. આવો અભિગમ અડીખમ નિર્ણય સહજમાં લઈ ચૂક્યો છું અને હવે આ સાક્ષાત સ્વરૂપે આપના દર્શન થઈ રહ્યા છે. ક્યારેય કલ્પના કરી નથી એવા દર્શન, અદ્ભુત દર્શન. મારા અંતરનું દર્શન ખીલે, પ્રગટે, શાયિત બને એવી કૃપા કરશો. શાયિક સમ્યક દર્શન પ્રકટીકરણ કરી આપની સ્પર્શધામાં હું પધારું એવી કૃપા કરશો. કૃપા કરો, કૃપા કરો.
દર્શન કરી ફરી પ્રાણધારા ભરત ક્ષેત્ર તરફ આવી રહી છે. ધન્યતા મહેસૂસ કરતી કરતી આવી રહી છે. ઉલ્લાસ, હર્ષોલ્લાસ લઈને આવી રહી છે. મારું આ અનશન સફળ થઈ ગયું. એ સફળતાનો અંશ લઈને આવી રહી છે. દેહથી બહાર હું નીકળી શકું છું, પ્રભુના સાક્ષાત દર્શન કરી શકું છું, એવો ચમત્કારનો અનુભવ કરીને આવી ગયો છે. ફરીથી દેહમાં પ્રવેશ કરી રહ્યો છું. અદ્ભુત ભાવનાઓ લઈને અકલ્પનીય દર્શન સ્થાપિત કરી રહ્યો છું મારા આ દેહમાં. આ દેહની અંદર પ્રભુનો પ્રકાશ, ઉર્જા, જ્ઞાન પ્રકાશ પથરાઈ ચૂક્યો છે. ઘણાએ અનંત કાળના જ્ઞાન અને દર્શનના પરિણામો બદલાઈ ચૂક્યા છે. બસ હે પ્રભુ, દિવસે દિવસે, ક્ષણે ક્ષણે આ ભાવ દશામાં રહો. ઉત્સાહ વધતો જાય, આનંદ વધતો જાય, સૌનું મંગલ કરતો જાઓ, સૌની મંગલ કામના, સૌને આશીર્વાદ આપતો જાઓ, સર્વને મુક્તની ભાવના, મુક્તિની ભાવના આપતો જાઓ અને પામતો જાઓ. ક્ષણે ક્ષણે 50 સાગરો પરના કર્મ કપાવતો હોય. બસ એવી અનંત કૃપા આપની મારા ઉપર વરસતી રહે, એવી મારી આ સાધના બને. આ દેહ પરિવર્તન મહોત્સવ આટલો સહજ અને સ્ફૂર્ત બની શકે, અકલ્પનીય છે. આપની કૃપા છે. આ મુક્તિનો મહોત્સવ બની રહ્યો છે. શરૂ કર્યું ત્યારે ધાર્યું ન હતું એવા અનુભવોની શરૂઆત થઈ ચૂકી છે. બસ આવી અવસ્થામાં હું સ્થિર થાઉં, ક્ષણે ક્ષણે, પળે પળે મુક્તિનો અનુભવ કરતો જાઉં, હળવો ફૂલ થતો જાઉં. જગત કલ્યાણ, જગત મૈત્રી, વિશ્વ મૈત્રી, સર્વ જીવોને મૈત્રી આપતો જાઉં. પ્રભુની કૃપાનો પ્રકાશ પામતો જાઉં અને જલ્દી આપના ચરણોમાં આવી મુક્ત બનો. બસ એવી કૃપા કરશો, એવી કૃપા કરશો, એવી કૃપા.